છાપરિયાળી ગામના યુવકનો ભાવનગર હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો। આજના આધુનિક યુગમાં યુવકો વિવિધ ક્ષેત્રમાં આગળ વધીને સફળતા મેળવી રહ્યા છે। મોટા શહેરોની જેમ હવે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ યુવકો આગળ વધી પોતાના ગામનું નામ રોશન કરી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરિયાળી ગામે રહેતા યુવક વાઘેલા અરવિંદભાઈ, જેઓનો ભાવનગર હેરિટેજ મેગેઝિનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। નમસ્કાર, મારું નામ છે અરવિંદ ભરતભાઈ વાઘેલા। હું ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરિયાળી ગામે વર્ષોથી વસવાટ કરું છું। મારું આ નેટિવ પ્લેસ છે અને આ જે વિસ્તાર છે એ બધો સાવજ ભૂમિ તરીકે ઓળખાય છે। થોડા સમયની અંદર જ તે અત્યારે એશિયાટિક સિંહોની જે વસ્તી વધી રહી છે એના અંતર્ગત મેં એશિયાટિક સિંહની જે પહેલી નવલકથા મેં વિમોચન કરી છે, જેના પછી મેં દીપડા ઉપર ગુજરાતનું પ્રથમ પુસ્તક લખ્યું છે। એ મારી કામગીરીને ધ્યાનમાં લઈને ભાવનગર હેરિટેજ જે મેગેઝિન આ વર્ષે પહેલું વિમોચન કરવામાં આવ્યું છે, એની અંદર મારો સમાવેશ કરવામાં આવ્યો છે। અને સમાવેશ કરવાનું પાછળ મેઇન કારણ એ રહ્યું છે કે અત્યાર સુધી વાઇલ્ડલાઇફની અંદર ખૂબ જ કામગીરી આપણે બહુ ઓછી થતી હોય છે, પણ મારું આ જે કામ છે સિંહો ઉપર લખવાનું, દીપડાઓ ઉપર લખવાનું, એ સિવાયને પણ વન્યજીવો ઉપર લખવાનું, જેને ધ્યાનમાં રાખીને ગુજરાતની અંદર યુવાનો આ વર્ષે વધારે પ્રેરણા લે એના અંતર્ગત આ વર્ષે મેગેઝિનની અંદર મારો સમાવેશ કરવામાં આવ્યો હોય છે। ભાવનગર હેરિટેજ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, તેનું મહત્વ શું છે અને તમને કેવું લાગે છે? ભાવનગર હેરિટેજ એ નીલમબાગ જે આપણા યુવરાજ સાહેબ છે, બરાબર, એમના આખી એક ટીમ છે અને એ ટીમના અંતર્ગત આખી કામગીરી થતી હોય છે। અને એના દ્વારા જે આપણા ભાવનગરની અંદર જેટલા પણ યુવાનો હોય છે, જે ખૂબ જ 30 વર્ષની અંદર એમની ઉંમર હોય છે અને ઓછી ઉંમરની અંદર જો એ કોઈ સારી પ્રસિદ્ધિ મેળવે છે, કોઈ સારું કામ કરે છે, બરાબર, એને ધ્યાનમાં લઈને ફક્ત એવા યુવાનોને અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે કે જેઓ કંઈક ભાવનગરનું નામ, ભાવેણાનું નામ એ રોશન કરીને આગળ નીકળતા હોય છે। તમને કેવું લાગે છે અને અત્યાર સુધીમાં તમને કેટલા એવોર્ડ મળેલા છે? મારો સમાવેશ ભાવનગરની અંદર આજે મેગેઝિનની અંદર કરવામાં આવ્યો છે, એટલે મારા માટે તો ખૂબ જ પ્રાઉડની વાત છે। કારણ કે ભાઈ મને એક એઝ અ કહી શકાય કે ભાઈ ગામડામાંથી ફક્ત એક સેલિબ્રિટી તરીકે જો આપણે નામ લેતા હોઈએ, બરાબર, તો એવી રીતે જો આપણું નામ એમની સાથે જોડાવતું હોય અને એ ફક્ત વન્યજીવોના કારણે, બરાબર, તો એ મારા માટે, ભાવેણા માટે અને આપણા આખા ગુજરાત માટે વસ્તુ પ્રાઉડની ફીલ છે, બરાબર। આવનારા સમયની અંદર પણ જો વન્યજીવો માટે આપણે આ વસ્તુ કામ કરતા હોઈએ અને આવી રીતે દરેક મેગેઝિન છે, બરાબર, અને દરેક એવા યુવાનો છે કે આની સાથે પ્રેરણારૂપ બને, બરાબર, એ માટે મને ખૂબ જ આનંદની લાગણી થાય છે। છાપરિયાળી ગામના વતની અરવિંદભાઈ દ્વારા એશિયાટિક સિંહો ઉપર પ્રથમ નવલકથા લખવામાં આવી છે। આ ઉપરાંત તેઓ દ્વારા દીપડા ઉપર પણ પુસ્તક લખવામાં આવ્યું છે। આ બાબતોને ધ્યાનમાં રાખીને અરવિંદભાઈનો ભાવનગર હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે।